તમારી સાથે શેર કરીશ કોઈ પણ વ્રતમાં ખાઈ શકાય તેવી મીઠાઈની રેસીપી. તો કોઈ પણ જાતના મેજરિંગ કપના ઉપયોગ વગર આપણે ઘરની સિમ્પલ વાટકીથી મીઠાઈને પરફેક્ટ માપ સાથે બનાવશું. સાથે ના તો ખાંડનો ઉપયોગ કે પછી ના તો ચાસણી લેવાની ઝંઝટ વગર મીઠાઈ ફક્ત 10 થી 15 મિનિટમાં તૈયાર થશે, જે સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી સોફ્ટ તૈયાર થાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મીઠાઈ બનાવવા માટે મેં સિંગદાણા લીધેલા છે. તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 2 વાટકી જેટલા સિંગદાણા લેવાના છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર સિંગદાણાને સતત હલાવતા જઈને આપણે તેને સારી રીતે રોસ્ટ કરી લઈએ, જેથી તેનો ફોતરાનો ભાગ નીકળી જાય. તો સિંગદાણાને શેકતી વખતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સતત હલાવતા રહેવાનું છે. સિંગદાણા થોડા શેકાવાને લીધે ગરમ થશે અને તે 2 ભાગમાં ડિવાઈડ થઈ જશે અને તેનો ફોતરાનો ભાગ એકદમ સહેલાઈથી નીકળી જશે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા શેકાવાને લીધે થોડા ગરમ થઈ ગયા છે. ચમચામાં સિંગદાણાને લઈને જોઈએ તો સિંગદાણા 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયા છે અને તેનો ફોતરાનો ભાગ એકદમ સહેલાઈથી નીકળી જાય છે. તો હવે સિંગદાણા ગરમ હોય ત્યારે જ આપણે બધા જ સિંગદાણામાંથી ફોતરાનો ભાગ કાઢી લેવાનો છે. હવે સિંગનો પાવડર કરવા માટે મેં નાનું મિક્સર જાર લીધેલો છે. હવે મેં આ બધા જ સિંગમાંથી ફોતરાના ભાગને કાઢી લીધેલો છે. તેમાંથી થોડી સિંગને મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરીને મિક્સરને આ રીતના રિવર્સ સાઈડ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને સિંગદાણાનો પાવડર તૈયાર કરી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે સિંગદાણાનો આ રીતનો કોરો અને એક સરખો પાવડર તૈયાર થઈ ગયો છે. તો સિંગદાણાનો પાવડર કરતી વખતે આપણે નાના મિક્સર જારનો ઉપયોગ કરવાનો છે, જેથી તેનો એક સરખો પાવડર તૈયાર થાય. સાથે સિંગદાણામાં થોડું તેલનું પ્રમાણ રહેલું હોય છે, એટલે જો આપણે મિક્સરમાં તેને ડાયરેક્ટ ગ્રાઇન્ડ કરી દઈશું તો સિંગમાંથી તેલ રિલીઝ થશે. એટલે સિંગદાણાને આપણે પલ્સ ઉપર એટલે કે મિક્સર જારને ચાલુ બંધ કરતા જઈને ગ્રાઇન્ડ કરી લેશું તો તેનો એકદમ સરસ એક સરખો અને કોરો પાવડર તૈયાર થશે. તો હવે ગ્રાઇન્ડ થયેલા સિંગદાણાના પાવડરને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો મેં બધી જ સિંગમાંથી પાવડરને તૈયાર કરી લીધેલો છે. હવે મેં જે વાટકીથી સિંગ લીધેલી હતી તે વાટકીના માપથી 1 વાટકી જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે. હવે મેં તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. તો બજારમાં આ રીતના નાની સાઇઝના 10 રૂપિયાના પેકેટમાં મિલ્ક પાવડર મળી જાય છે. અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું મીઠાઈનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો મીઠાઈના મિક્સરમાં સિંગદાણાના પાવડર સાથે થોડું કોપરાનું છીણ એડ કરવાથી મીઠાઈનો સ્વાદ એકદમ વધી જાય છે. સાથે આપણે તો અહીંયા થોડો મિલ્ક પાવડર એડ કરેલો છે. મિલ્ક પાવડરને લીધે સ્વાદ તો વધી જાય છે પણ મીઠાઈ ખાવામાં એકદમ સોફ્ટ બને છે. અહીંયા જો તમારે મિલ્ક પાવડરનો યુઝ ના કરવો હોય તો તમે થોડા કાજુને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને તેના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મીઠાઈને બનાવવા માટે મેં અડધી વાટકી જેટલું ઘી લીધેલું છે. તો અહીંયા આપણે ઘીનું માપ તેને ઓગાળીને કરવાનું છે, જેથી તે એકદમ પરફેક્ટ આવે. હવે મેં વાટકીના માપથી ગોળ લીધેલો છે. તો 2 વાટકી જેટલો ગોળ પેનમાં એડ કરી દઈએ. તો જેને એકદમ સહેલું માપ 2 વાટકી સિંગદાણા સાથે આપણે 2 વાટકી જેટલો ગોળ લેવાનો છે. હવે ગોળને થોડી વાર માટે હલાવીને સારી રીતે ઓગાળી લઈએ. તો ગોળને ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી તે વધુ પડતો કૂક ન થાય. તો લગભગ 2 મિનિટમાં જ આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળીને આ રીતના ફૂલવા લાગ્યો છે. તો તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે ઓગાળેલા ગોળમાં તૈયાર કરેલા મીઠાઈના મિક્સરને એડ કરી દઈએ. સાથે ફ્લેવર માટે 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગોળ ઓગળી જાય એટલે આપણે જ્યારે મીઠાઈનું મિક્સર એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે. જો આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખીને મિક્સરને વધુ પડતું કૂક કરી દેશું તો ગોળને લીધે આપણી મીઠાઈ ચવડ થઈ જશે. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને મીઠાઈનું મિક્સર આ રીતના ભેગું થઈ ગયું છે. તો તૈયાર થયેલા મીઠાઈના મિક્સરને સેટ કરવા માટે મેં આ થાળીને થોડા ઘીથી ગ્રીસ કરી દીધેલી છે. હવે તેમાં મીઠાઈના મિક્સરને એડ કરી દઈએ. હવે વાટકીના પાછળના ભાગ ઉપર થોડું ઘી લગાવી દઈએ અને તેને આ રીતના પ્રેસ કરતા જઈને મીઠાઈને એક સરખા લેવલમાં કરી લઈએ. તો મેં મીઠાઈને એક સરખા લેવલમાં કરી લીધેલી છે. હવે ઉપરથી થોડી બદામની કતરન અને થોડી પિસ્તાની કતરન સ્પ્રિંકલ કરી લઈએ અને હવે મીઠાઈના મિક્સરને થોડી વાર માટે ઠંડુ થવા દઈએ. તો મીઠાઈ માટે ગોળને ઓગાળતી વખતે આપણો ગોળ ઓગળીને બસ ફૂલી જાય તેટલો જ આપણે તેને કૂક કરવાનો છે. અહીંયા જો આપણે ગોળને વધુ પડતો કૂક કરી દઈશું તો મીઠાઈ ખાવામાં ચવડ બની જશે. બસ ઘીમાં આપણો ગોળ ઓગળીને ફૂલી જાય એટલે તરત જ આપણે તેમાં મીઠાઈનું મિક્સર એડ કરી દેવાનું છે, એટલે આપણી મીઠાઈ એકદમ પરફેક્ટ તૈયાર થશે. સાથે ગોળને ઓગાળવા માટે આપણે થોડા ઘીનો ઉપયોગ કરેલો છે. ઘી સાથે આપણી મીઠાઈમાં એક સોફ્ટનેસ આવશે અને તે ઠંડી થયા પછી પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો તૈયાર થયેલી મીઠાઈને તમને તોડીને બતાવી દઉં. તો લગભગ 25 થી 30 મિનિટ પછી આપણું મિક્સર થોડું ઠંડુ થઈ ગયું છે. તો એ છરીની મદદથી તેના એક સરખા પીસ કરી લઈએ.
તો મેં મીઠાઈના પીસને કરી લીધેલા છે. તવીથાની મદદથી એક પીસને ઉપાડીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેક્સચર સાથે આપણી મીઠાઈ તૈયાર થઈ છે. હાથેથી તોડીએ તો તે ખાવામાં એકદમ સોફ્ટ બની છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણી એકદમ ટેસ્ટી અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. ફક્ત 2 વાટકી સિંગદાણા સાથે આપણી ડબ્બો ભરીને મીઠાઈ તૈયાર થઈ છે, જેને તમે બહાર 15 દિવસ માટે અને રેફ્રિજરેટરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. બસ મીઠાઈ બનાવતી વખતે તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે તમારે સિંગદાણાનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. સાથે સિંગદાણા સાથે થોડો કોપરાનું છીણ અને મિલ્ક પાવડર એડ કરવાથી મીઠાઈ સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. અને મીઠાઈ માટે તમારે ગોળને બસ ઓગાળીને ફૂલી જાય ત્યાં સુધી જ કૂક કરવાનો છે. વધુ પડતો કૂક નથી કરવાનો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.